विद्यार्थी मित्रों, प्रकरण 1 ना 2 भाग जोया पछी हवे आपणे आगळना प्रश्न पर जईए छीए अने हवे प्रश्न छे आकृति अने आलेख दौरती वखते ध्यानमां राखवानी बाबतो। એટલે મિત્રો આકૃતિ કે આલેખ દોરતા હોય એ વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે, એટલે એના કુલ 6 મુદ્દાઓ આપણે ભણવાના છે। એટલે એનો અર્થ એ થયો કે શોર્ટ નોટ ટાઈપનો પ્રશ્ન છે, એટલે ડી વિભાગમાં પૂછાઈ શકે। અને હવે તમે એટલું ચોક્કસ સમજી ગયા છો કે ડી વિભાગમાં જે પ્રશ્ન પૂછાય એ 3 ગુણનો હોય, અને 3 ગુણ એટલે ખૂબ અગત્યના ગુણ કહેવાય। એટલે આપણે બહુ ધ્યાન આપીશું। એટલે સૌ પ્રથમ તમે પ્રશ્ન લખશો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। તમે લખો છો પ્રશ્ન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। હવે મિત્રો જ્યારે પ્રશ્ન લખ્યો હોય એટલે જવાબ લખવાની શરૂઆત આપણે એ રીતે કરીશું કે આકૃતિ અને આલેખ દોરતી વખતે તમે લખી લો છો પહેલાં આકૃતિ અને આલેખ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। હવે અહીં ધ્યાન આપો છો, એના કુલ આપણે 6 મુદ્દા બનાવવાના છે, અને એમાંનો પહેલો મુદ્દો આપણો એવો છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। એટલે પસંદગી અને રજૂઆત તમે એ રીતે યાદ રાખશો, પસંદગી અને રજૂઆત। પણ શાની પસંદગી અને રજૂઆત? તો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। મુદ્દો બનાવો છો તમે, પહેલો મુદ્દો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત। હવે મિત્રો અહીં ધ્યાન આપશો થોડી વાર માટે। આપણે એવું કહીશું કે કોઈ પણ ચિત્ર બનાવવાનું હોય ત્યારે તેને આકર્ષક અને અસરકારક બનાવવાનું હોય। કેવું બનાવવાનું હોય? આકર્ષક અને અસરકારક। અહીં ધ્યાન આપો, આકર્ષક અને અસરકારક। પણ એ આકર્ષક અને અસરકારક બનાવવા આપણે શું કરવું પડે? તો તેના પ્રકારની જે પસંદગી કરીએ છીએ એમાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ। એટલે એના પ્રકારની પસંદગી ખૂબ જ મહત્ત્વની છે। એટલે અહીં જુઓ, આપણે વાક્ય આવું બનાવ્યું છે, કોઈ પણ ચિત્રને આકર્ષક અને અસરકારક બનાવવા તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે। ફરી હજુ એકવાર ધ્યાન આપો છો તમે, કોઈ પણ ચિત્રને આકર્ષક અને અસરકારક બનાવવા તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે। એટલે પહેલા મુદ્દામાં તમે હવે ડેશ મારીને લખશો, કોઈ પણ ચિત્રને આકર્ષક અને અસરકારક બનાવવા તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે। દોસ્તો લખાઈ ગયું હશે તો પણ તમે ચેક કરો, કોઈ પણ ચિત્રને આકર્ષક અને અસરકારક બનાવવા તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે। હવે એમાં બીજું છે, તમે અહીં ધ્યાન આપો, બોર્ડ ઉપર ધ્યાન આપશો। જેમ કે એટલે એ બતાવે છે હવે
આપેલી માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ, બે પ્રકાર છે, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એટલે આકૃતિના બે પ્રકાર છે, વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. હવે જો શું કહેવું છે કે કોઈ પણ માહિતી આપણને આપેલી છે અને એ માહિતીના બેમાંથી કોઈ એક આકૃતિ બની શકતી હોય, એટલે બે બની શકતી હોય, પણ કોઈ એક પસંદ કરવાની છે. એટલે કેવી, ધારો કે માહિતી આપી છે એની વિભાજિત પણ બની શકે અને વૃત્તાંશ પણ બની શકે, તમે બંને બનાવી શકો એમ છો. તો એ વખતે શું કરવું પડે તમારે કે વિચારવું જોઈએ કે કઈ આકૃતિ પસંદ કરશો તો તે અસરકારક બનશે. બની બંને શકે છે, પણ એમાંથી આપણે બનાવવાની કોઈ એક છે, તો આપણે એવી પસંદગી કરવાની કે જે અસરકારક બને, એ બનાવવાથી વધુ અસરકારક બનાવી શકાય. એટલે આપણે એવું લખ્યું કે જેમ કે આપેલી માહિતી, એટલે કોઈ માહિતી આપેલી છે, આપેલી માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય. એ આપેલી આકૃતિ રજૂ થઈ શકે, પણ બે દ્વારા. તો કયા બે દ્વારા? તો વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. હજુ ફરીથી એકવાર, આપેલી માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે તેમ છે, તો બેમાંથી જે આકૃતિ અસરકારક બને, બેમાંથી કોઈ એક બનાવવાની છે પણ અસરકારક બને તે પસંદ કરવી જોઈએ. મિત્રો બોર્ડ ઉપર જુઓ છો, પછી લખો તમે. પહેલાં હજુ એકવાર જુઓ તો, જેમ કે આપેલી માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે તેમ છે, તો બેમાંથી જે આકૃતિ અસરકારક બને તે પસંદ કરવી જોઈએ. એટલે બે બની શકે છે આકૃતિઓ, પણ આપણે બનાવવાની કોઈ એક છે, તો જે વધુ અસરકારક હોય તે પસંદ કરવી પડે. એટલે આપણો મુદ્દો જ એવો છે, પસંદગી. ચલો હવે ડેશ મારીને તમે લખો છો, જેમ કે આપેલી માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે તેમ છે, બંને દ્વારા રજૂ થઈ શકે તેમ છે, તો બેમાંથી જે આકૃતિ અસરકારક બને તે પસંદ કરવી જોઈએ, તે પસંદ કરવી જોઈએ. ચલો, પહેલા પોઈન્ટ્સમાં આપણે બે મુદ્દા બનાવી દીધા છે. કોઈ પણ ચિત્રને આકર્ષક અને અસરકારક બનાવવા તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. પછી એવું લખ્યું કે આપેલી માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે તેમ છે, તો બેમાંથી જે આકૃતિ અસરકારક બને તે પસંદ કરવી જોઈએ. હવે બીજો મુદ્દો બનાવો છો, સ્પષ્ટતા. બીજો મુદ્દો બનાવીએ છીએ, સ્પષ્ટતા. ચલો મિત્રો, હવે અહીં ધ્યાન આપો. તો હવે આપણે એની અંદર લખીશું કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. આગળના પ્રશ્નમાં આવી ગયું છે, સ્પષ્ટ અને સ્વચ્છ. કોઈ પણ ચિત્ર જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે બે બાબતોને ધ્યાનમાં લઈએ છીએ કે તે રજૂઆત સ્પષ્ટ પણ હોવી જોઈએ અને સ્વચ્છ પણ હોવી જોઈએ. એટલે આપણે એવું કહીશું, સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. હજુ લખશો નહીં, પછી હું તમને સમય આપું છું. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. પછી એવું કહ્યું આપણે કે વિવિધ વિભાજનોને અલગ રંગ કે શેડથી દર્શાવવા જોઈએ, કારણ કે આપણે આકૃતિ અસરકારક બનાવી છે, અને જો આકૃતિને આપણે અસરકારક બનાવવી હોય તો વિવિધ રંગોનો ઉપયોગ કરવો પડે. અને જો ધારો કે રંગોનો યુઝ નથી કરવો અથવા એટલો સમય નથી,
તો શેડ પાડવા જોઈએ. પેન્સિલ દ્વારા આપણે પાડીએ છીએ આલેખમાં. એટલે રંગ કે શેડથી. તો બીજો એવો મુદ્દો છે, વિવિધ વિભાજનોને અલગ રંગ કે શેડથી દર્શાવવા જોઈએ. એ પછી એમ જ છે ત્રીજો પોઈન્ટ, રજૂ કરેલી માહિતી, આ ખૂબ જ અગત્યનું છે મિત્રો, રજૂ કરેલી માહિતી શું દર્શાવે છે તે જણાવવું જોઈએ. ઘણી વખતે શું થાય, આપણે આકૃતિ કે આલેખ દોર્યો હોય, પણ એ શાના માટે દોર્યો છે અથવા શું દર્શાવવા માટે દોર્યો છે, શું બતાવે છે, એ તો આપણે રજૂઆત જ ન કરી હોય. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે રજૂ કરેલી માહિતી શું દર્શાવે છે તે જણાવવું જોઈએ. ચલો હવે 3 પોઈન્ટ્સ તમે લખો છો મિત્રો. એમાં પહેલો પોઈન્ટ છે, ડેશ મારીને લખો તો, ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ફરીથી ડેશ મારીને લખો છો, વિવિધ વિભાજનોને અલગ રંગ કે શેડથી દર્શાવવા જોઈએ. હજુ પણ ડેશ મારીને લખો છો એમ જ, રજૂ કરેલી માહિતી શું દર્શાવે છે તે જણાવવું જોઈએ. ચલો બીજો મુદ્દો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ત્રીજા મુદ્દા પર જઈએ. ત્રીજો પોઈન્ટ એવો છે, ચોક્કસ સ્કેલ માપ. સ્કેલ માપ શબ્દ આપણા માટે અજાણો નથી, એટલે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ એ બતાવે છે. એટલે તમે મુદ્દો બનાવી દો, ચોક્કસ સ્કેલ માપ. હવે જો જ્યારે સ્કેલ માપ લેવાનું હોય ત્યારે આંકડાઓના આધારે લેવાય. આંકડા કેટલા છે, કેટલા મોટા છે, કેટલા વધારે છે, એ આપણે બતાવવું પડશે. ઘણી વખતે શું હોય કે ધારો કે 0 થી 25 સુધીના હોય, અને કોઈક વાર એવું હોય કે 0 થી 500 સુધીના હોય. તો એ આંકડાઓ જોયા પછી એનું સ્કેલ માપ આપણે પસંદ કરવાનું છે. એટલે પહેલું આપણે એવું કહીશું, આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ. પછી લખો, અને એમાં બીજું છે, આ મોસ્ટ મુદ્દો છે કે આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા કદના ના હોવા જોઈએ. ઘણી વખતે શું હોય કે આપણે કોઈ પેજ ઉપર, પાના ઉપર આલેખ કે આકૃતિ બનાવતા હોઈએ, અને એ પાનાના 25મા ભાગનો, એટલે આટલો નાનો બનાવીએ તો એ માન્ય નથી. અને ઘણા લોકો શું કરે કે પાનાના બહાર જાય એવું બનાવે, ઉદાર દિલના કહેવાય એમને, તો એ પણ સ્વીકાર્ય નથી. એટલે આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા કદના ના હોવા જોઈએ. મિત્રો લખો છો તમે, ડેશ મારીને લખો એમાં ચોક્કસ સ્કેલ માપમાં, આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ. ફરીથી ડેશ મારીને એમાં લખો છો, આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા કદના ના હોવા જોઈએ. એટલે 2 બાબતો આપણે કહી કે આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ, અને બીજું એવું કહ્યું કે આકૃતિ કે આલેખ અતિશય નાના કે અતિશય મોટા કદના ન હોવા જોઈએ. મિત્રો હવે આપણે ચોથા મુદ્દા પર આવી જઈએ. આપણો ચોથો મુદ્દો છે, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. મુદ્દો બનાવો તો,
બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી। હવે જુઓ, તમે 8, 9, 10માં ગણિતમાં આલેખો દોર્યા હશે, એટલે 2 ધરી બનાવતા હશો, એક્સ ધરી અને વાય ધરી, OX ધરી અને OY ધરી। આડી છે તે હંમેશા OX આવે અને ઊભી છે તે હંમેશા OY ધરી આવે। અને તમે જુઓ, એક્સ ધરી પર સ્વતંત્ર ચલ આવે। મિત્રો યાદ રાખવાનું છે, એક્સ ધરી પર સ્વતંત્ર ચલ આવે અને વાય ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। એટલે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ અને વાય ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। એટલે તમને બી વિભાગમાં આપણે કહેલું છે, બી વિભાગનો પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે લખવું પડે કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ અને વાય ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। અહીં ધ્યાન આપો તો, આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ। હવે એક્સ ધરી પર આપણે શું લીધું છે અને વાય ધરી પર શું લીધું એ પણ બાજુમાં બતાવી દેવું જોઈએ। આલેખ દોરતી વખતે હું તમને આ મુદ્દો વ્યવસ્થિત સમજાવવાનો છું। અહીં બુકમાં આટલું જ આપ્યું છે એટલે આપણે આટલું જ લખવાનું છે। અને મિત્રો હા, તમને એક ચોક્કસ કહી દઉં કે કોઈ પણ વસ્તુમાં જ્યારે કન્ફ્યુઝ થાઓ ત્યારે પુસ્તક જ 100%, 12મા ધોરણની અર્થશાસ્ત્રની બુકની અંદર જે લખ્યું છે એ જ તમારે સ્વીકારવાનું છે। કદાચ હું પણ ક્યારેક ખોટો હોઈ શકું, કોઈ ગાઈડ્સ હોય તો એ પણ ખોટી હોઈ શકે, બીજું કોઈ સંદર્ભ પુસ્તક હોઈ શકે। તો આવું જ્યારે બને ત્યારે પુસ્તકની અંદર, આપણે ટેક્સ્ટ બુકની અંદર જે લખ્યું છે એ આપણે સ્વીકારી લેવાનું છે, કારણ કે જ્યારે બોર્ડના પેપર જોવાતા હોય ત્યારે પુસ્તકને જ મહત્ત્વ આપવામાં આવે છે। એટલે આપણે અહીં આટલું જ લખવાનું છે કે આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ। લખી દો તો, આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ। ચલો, લખાઈ ગયું હશે। દોસ્તો ક્યારેક રહી જાય તો સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી એમાં જોઈને છેલ્લે લખી દેવાનું છે। પણ એવું ના વિચારતા કે છેલ્લે જ લખીશું, જોડે જોડે જેટલું આવડશે એટલું પછી તમને આવડશે નહીં। ચલો, આપણે 5મા મુદ્દા પર જઈએ છીએ, આંકડાકીય માહિતીનો સ્ત્રોત। હવે જો કોઈ પણ આંકડાકીય માહિતી આપણે ક્યાંથી લાવ્યા છીએ એ જો બતાવવામાં આવે તો એ માહિતી અથવા તો તે આકૃતિ વિશ્વસનીય બની જાય છે। એટલે માહિતી આપણે ક્યાંથી લાવ્યા છીએ એનો સ્ત્રોત જો દર્શાવી દેવામાં આવે તો આપણી આકૃતિ કે આલેખ કેવો બની જશે? વિશ્વસનીય બની જશે। એટલે આપણે આવું લખ્યું, આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે। 2 શબ્દો યાદ રાખો, વિશ્વસનીય અને અધિકૃત બને છે। લખો છો તમે, ડેશ મારીને લખો તો, આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે। હવે મિત્ર આપણે 6થા મુદ્દા પર આવીએ છીએ, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી। મુદ્દો બનાવો છો, આપણો છેલ્લો મુદ્દો છે, આંકડાકીય માહિતી ગણવાની
રીત દર્શાવવી। હવે જો આપણે આકૃતિ અને આલેખની વ્યાખ્યાઓ જોઈ ત્યારે આપણે આ જોયું હતું કે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, અને આવું બને કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધન, માહિતી સ્વયં સ્પષ્ટ નથી એટલે આપણે શું કરીશું, એનું સ્પષ્ટીકરણ કરવા માટે શું વાપરીશું, તો આંકડાશાસ્ત્રના સાધનો। તો એ કયા વાપર્યા છે એની વિગત દર્શાવી દેવી જોઈએ। ફરી જુઓ, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ। હજુ ફરી એકવાર બોલું, તમારું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ। જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ। એટલે આપણે આકૃતિ કે આલેખને વધુ સ્પષ્ટ કરવા માટે જો આંકડાશાસ્ત્રના જે સાધનોનો ઉપયોગ કર્યો હોય એની વિગત દર્શાવી દઈએ તો વધુ વિશ્વસનીય આકૃતિ બની જશે। એટલે હવે તમે લખી લો છો, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ। હવે મિત્રો લખી રહ્યા હશો, અહીં આપણો પ્રશ્ન પૂર્ણ થાય છે। આગળના વિડીયોમાં તમને આગળનો પ્રશ્ન ચલાવવામાં આવશે। મિત્રો ફરીથી અપીલ કરું કે જેને સબસ્ક્રાઈબ નથી કરી એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલ આઇકોન દબાવો જેથી બીજા વિડીયો તમને દર્શાવવામાં આવે, અને વધુમાં વધુ શેર કરો। થેન્ક યુ વેરી મચ।